नमस्कार विद्यार्थी मित्रों, आपणे 11 मैथ्स चैप्टर 3 में गया लेक्चर में आपणे स्वाध्याय 3.3 आपणे पूर्ण कर्युं। त्यारबाद आवशे त्रिकोणमितीय समीकरण। शुं आवशे? त्रिकोणमितीय समीकरण। त्रिकोणमितीय समीकरणना उकेल आपणे कई रीते मेळववाना? जो त्रिकोणमितीय समीकरणनो उकेल 0 लेस देन x लेस देन 2π એટલે ખબર છે 0 આપણો 0 ડિગ્રી છે અહીંયા 90 180 અહીંયા આવશે आ 2π એટલે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ કયા ચારે ચાર ચરણમાં ઉકેલ 0 લેસ દેન x લેસ દેન 2π નો હોય તો તેને આપણે શું કહીશું? મુખ્ય ઉકેલ। સ્વાધ્યાય 3.4 આપણે શીખવાના છે, તેમાં મુખ્ય ઉકેલ શોધો અને વ્યાપક ઉકેલ શોધો। બરાબર? તો જો ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ ખબર છે આપણને। અહીંયા 90, અહીંયા 180, 270, અહીંયા 2π, અહીંયા π/2 90 ની જગ્યાએ અહીંયા π અને અહીંયા 3π/2 तो अहींया 2π એટલે ચાર ચાર ચરણ કવર થઈ જાય। તો ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ 0 થી 2π માં હોય તેને આપણે મુખ્ય ઉકેલ કહે છે। મુખ્ય ઉકેલ કહીશું કે આમાં ચરણમાં આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, એ આપણા મુખ્ય ઉકેલમાં આવશે। એટલે ચાર ચરણ જોવાના, તેમાં આપણે શું આવશે? મુખ્ય ઉકેલ। બરાબર? ચાલો, ત્રિકોણમિતીય સમીકરણને સમાવતી પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિ। હવે આપણી પાસે n વાળી અભિવ્યક્તિ છે। અહીંયા આવશે ખબર 4π 6π बराबर, अहींया आवशे 3π 5π, अहींया π/2 5π/2, अहींया 7π/2 11π/2 आ रीते आगे। એટલે અહીંયા આવશે આપણું ઉપર ને નીચે કયો આવશે? 2n + 1π/2 बराबर। n belongs to z। અહીંયા આવશે 2n + 2n n plus बराबर, n belongs to z बराबर। आ x अक्ष पर અને આ y અક્ષ પર। એટલે ત્રિકોણમિતીય સમીકરણને સમાવતી પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિને ત્રિકોણમિતિનો સમીકરણને વ્યાપક ઉકેલ કહે છે। એટલે જ્યારે આપણે n વાળી અભિવ્યક્તિ લખીશું તેને કહીશું વ્યાપક ઉકેલ। અને જે ચારે ચાર ચરણમાં આપણા જે મૂલ્ય મળશે તેને આપણે શું કરશું? મુખ્ય ઉકેલ। મૂલ્ય મીન્સ કે અહીંયા π/3 π/6 π/2, અહીંયા 2π/3 3π/4 5π/6, અહીંયા -π/2 -π/3 7π/6 આ ટાઈપના આપણને જે ઉકેલ મળશે ચારે ચાર ચરણમાં એટલે આપણે એને મુખ્ય ઉકેલ કહીશું। પણ n વાળી અભિવ્યક્તિ લખીશું તેને શું કહીશું આપણે? વ્યાપક ઉકેલ। એટલે ત્રિકોણમિતીય સમીકરણમાં આપણે મુખ્ય ઉકેલ છે અને તેમાં બીજું શું છે? વ્યાપક ઉકેલ છે। એક્ઝામ્પલ કરશો તો વધારે ખ્યાલ આવશે। બરાબર? આ બે ટોપિક લખી રહ્યો છે, ત્યારબાદ આપણે એના સૂત્ર લખવાના છે। ચાલો, ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ મેળવવા માટે આપણી પાસે આટલું વસ્તુ જરૂરી હોવું જોઈએ। ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ, મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ મેળવવો જોઈએ તો આપણને આટલું વસ્તુ જરૂર છે। sin શૂન્ય, હવે આપણને ખબર છે sin શૂન્ય ક્યાં આગળ થાય? આપણી પાસે આ છે बराबर। sin शून्य क्या આગળ થાય? 1 0 -1 0 0 1 અને 0 -1। sin शून्य क्या થાય? આપણને ખબર છે આ cos sin cos sin cos sin cos sin। sin शून्य क्या થાય? કઈ રેખા પર શૂન્ય થાય? આ રેખા પર ને। બરાબર? આમાં sin શૂન્ય, sin વિધેય શૂન્ય। sin વિધેય શૂન્ય એટલે અહીંયા કયો આવશે? 2π 4π, અહીંયા 3π π 5π એટલે કયો આવશે? x અક્ષ પર nπ એટલે x અક્ષ આવે તો sin વિધેય શૂન્ય આવે। એટલે યાદ રાખજો sin x બરાબર 0 તો x બરાબર શું લેવાનું? ઉકેલ તરીકે આપણે nπ વ્યાપક ઉકેલમાં। બરાબર? મુખ્ય ઉકેલ આપણે ડાયરેક્ટ કિંમત પરથી શીખીશું। sin π વ્યાપક ઉકેલ મેળવવાનો હોય sin શૂન્ય ક્યાં આગળ થાય? y અક્ષ પર। y અક્ષમાં શું આવે? nπ એટલે કે x બરાબર nπ। बराबर? હવે cosec शून्य ક્યાં આગળ થાય? cosec शून्य કયા અક્ષ પર? y અક્ષ પર। એ y અક્ષ પર શૂન્ય દેખાય છે। y અક્ષ પર શું હોય? π/2, અહીંયા 3π/2 એટલે એનો વ્યાપક આપણી પાસે કયો છે? 2n + 1π/2 n belongs to z। बराबर? 2n + 1π/2 2n + 1π/2 cos વિધેય શૂન્ય ક્યાં આગળ થાય એ આપણે યાદ રાખવાનું છે। ડાયરેક્ટ પણ મોડ કરી નાખો। बारो ट्रैकમાં પણ કામ આવશે તમને। sin વિધેય શૂન્ય ક્યાં આગળ થાય? nπ આગળ। કયા અક્ષ પર? x અક્ષ પર। આ પ્રોસેસ જોઈ શકે તમે। અને cos વિધેય ક્યાં આગળ શૂન્ય થાય? 2n + 1π/2
પાઈ બાય 2 આગળ એટલું યાદ રાખો 2n + 1 પાઈ બાય 2 ક્યાં આગળ y અક્ષ ઉપર બરાબર cos સુધી એટલે તમારે મોડેલ રાખવાનું છે sin એટલે 0 x બરાબર n પાઈ cos એટલે 0 2n + 1 પાઈ બાય 2 ચાલો 10 માં sin upon cos આવે sin upon cos આવે તો cos 0 આપણે તો 1 કિંમત થાય ખબર પડે તો એ sin લીધે જ્યાં 0 થશે એ ફોલો થશે એટલે x બરાબર n પાઈ કારણ કે આપણે tan લીધે 10 sin x upon cos x આપણને ખબર છે તો sin જ્યાં આગળ 0 થશે 0 થશે બરાબર sin 0 0 આગળ બરાબર sin પાઈ આગળ 0 એટલે યાદ રાખજો y આમ સોરી x આમ આગળ tan લીધે 0 થશે એટલે જે sin છે તે tan 0 એટલે ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાનું છે આ વ્યાપક ઉકેલ માટે sin 0 n પાઈ આગળ cos 0 2n + 1 પાઈ બાય 2 આગળ અને tan 0 x બરાબર n પાઈ આગળ આ વ્યવસ્થિત લખજો અને વ્યવસ્થિત મોડે કરવાનું છે હવે sin x બરાબર sin y આ એનો થીટા છે થીટા એટલે કે ખૂણો બરાબર sin એનો ખૂણો જે આવે છે અહીંયા આપણી વેલ્યુ કિંમત આવશે બરાબર sin કિંમત આવશે એ sin વિધેયની કોઈ વેલ્યુ મળશે તો x બરાબર n પાઈ ± -1 નો n ઘાત અહીંયા y આપણો જે થીટા આવે તે મૂકવાનું બરાબર cos x cos y એટલે cos ની આપણી પાસે જે આપણને અહીં મળે ખૂણો તો x બરાબર 2n + 1 ± y ની આગળ આ કિંમત મૂકવાની છે એ જ રીતે tan x બરાબર tan y માં x બરાબર n પાઈ + y ફક્ત -1n આવશે નહીં આ તમારે ત્રણ વ્યવસ્થિત મોરે કરી નાખવું બરાબર તો આ આપણું શૂન્ય માટે અને આપણે આ ખૂણા વ્યાપક ઉકેલ માટે મેઇન વસ્તુ આપણને આ ખબર હોવું જોઈએ sin પાઈ બાય 3 બરાબર sin 60 √3 આ આપણને ખબર હોય છે એટલે sin આપણું અહીંયા આવશે તમારો x sin x √3 અથવા તો sin 1/2 આવે બરાબર sin 1/2 આવે sin 1/2 ક્યારે આવે એ આપણને ખબર હોવી જોઈએ sin 1 માં પાઈ બાય 6 બરાબર પાઈ બાય 6 તો આને શું કરવાનું આપણે ભાઈ sin x બરાબર sin પાઈ બાય 6 તો આને આપણે ગણીશું y આ ટાઈપનું જો આપણી પાસે મળશે તો આપણે આ ફોલો કરવું પડશે sin x બરાબર sin y સ્વરૂપે sin x બરાબર sin પાઈ બાય 6 એ પાઈ બાય 6 શું લેવાનું આપણે y લેવાનું તો sin લીધે આવેલો હોય તો x બરાબર n પાઈ ± -1 y ની જગ્યાએ શું મૂકવાનું પાઈ બાય 6 એ જ રીતે cos x માં બરાબર cos y ની જગ્યાએ અહીં 2n + 1 ± y આપણે યાદ રાખવાનું છે એ જ રીતે tan x બરાબર tan y માં x બરાબર n પાઈ + y વ્યવસ્થિત આ લખી રાખજો બરાબર અને આ મોરે કરવાનું છે તો તમને આખું સ્વાધ્યાય આ ખ્યાલ આવી જશે બરાબર ઉટાડી કાઢજો વ્યવસ્થિત એક નોટમાં ચાલો હવે સ્વાધ્યાય 3.4 આપેલ સમીકરણના મુખ્ય અને વ્યાપક ઉકેલ શોધો આપેલ સમીકરણના પહેલા આપણે મુખ્ય અને વ્યાપક ઉકેલ મુખ્ય માટે ચાર ચરણ જોવાના છે આપણને પહેલા જ ખબર છે આ વસ્તુ tan √3 હવે tan √3 છે આપણી પાસે tan √3 આગળ કાં tan x એક્ઝામ્પલ માટે લખેલો છે tan x બરાબર √3 આપણને ખબર છે tan x બરાબર √3 હવે tan √3 આગળ ક્યાં એ આપણી કિંમત તમને મોરે કરેલી છે 3.1 3.2 3.3 આપણે એક્ઝામ્પલ શીખી ગયેલા છે √3 tan √3 કાં આગળ થાય છે એટલે યાદ રાખવાનું તમારે sin √3/2 કાં આગળ થાય છે તો sin √3/2 60 ડિગ્રી એટલે π/3 એટલું યાદ રાખજો આ શોર્ટ ટેકનિક યાદ રાખજો sin upon cos 60 બરાબર આ √3
√3/2 અને આ 1 અને 2 કેન્સલ, બરાબર. તો કેટલા થશે √3. ફક્ત આ તમે sin અને cos ની વેલ્યુ મોરે કરી લેશે ને તો √3/2 1/2, બરાબર. એ તમને ઝડપથી ખ્યાલ આવી જશે. 2 કેન્સલ તો √3 એટલે આ શું થઈ ગયું tan sin. tan sin એટલે કેટલી ડિગ્રી? tan sin એટલે π/3 ડિગ્રી, બરાબર. tan sin એટલે π/3. તો અહીં tan x બરાબર √3 tan π/3 છે આપણી પાસે, બરાબર. પણ અહીં આપણે એક વસ્તુ યાદ રાખવાનું, ચાર ચલો ઓલ એસ પી સી. ચાલો tan લીધે ક્યાં પ્લસ? અહીંયા પ્લસ અને અહીંયા પ્લસ. tan લીધે બે વસ્તુ આગળ પ્લસ છે. આપણે મુખ્ય ઉકેલ શોધવાના છે. ચારે ચાર ચલો જોવાના છે મુખ્ય ઉકેલમાં. આપણને ખબર છે tan x બરાબર √3 બરાબર tan π/3 આગળ એ √3 કિંમત થાય આપણને ખબર છે. એ આપણે જરૂરી છે પેલા માટે વ્યાપક માટે, બરાબર. વ્યાપક ઉકેલ માટે ખ્યાલ આવે. તો અહીં આપણે ચાર ચરણ જોવાના છે. રફ કામ કરી દેવાનું ચાર ચરણ. તો અહીં આપણે 0, અહીં ખબર છે પાઈ, બરાબર. અહીંથી π/2 π/2, અહીં પાઈ છે. પાઈની સીધે નીચે જાઓ તો ઘડિયાળની દિશામાં જાય કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં? આમ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ આવે કે માઇનસ આવે? પ્લસ આવશે, બરાબર. tan લીધે અહીંયા પ્લસ છે અને અહીંયા પ્લસ છે. અહીંયા તો આપણને ખબર છે કયું આવે? π/3 આવે. તો વ્યાપક ઉકેલ માટે પહેલા તો આપણું વ્યાપક ઉકેલ માટે tan x બરાબર tan π/3, y બરાબર આપણે શું લેવાનું? π/3. એટલું આપણું ક્લિયર થઈ ગયું. વ્યાપક ઉકેલ માટે આપણે લખ્યું છે. એમાં તમે એની નીચે જ લખજો tan x બરાબર tan π/3, y બરાબર π/3, બરાબર. ચાલો બીજું એક tan લીધે ધન કા આગળ થાય? ત્રીજા ચરણમાં tan ધન એટલે કે પાઈ પ્લસ π/3, પાઈ પ્લસ. એટલે કે આપણે અહીંયા ડાયરેક્ટ મોડે કરવું નથી. આપણને અહીંયા ખબર છે 2π/3 3π/4 5/6 આ મેં મોડે કરાવેલું છે. આ તમને નહીં આવે છે. π/3 અહીંયા થાય પ્લસ tan અને tan ને બીજું ત્રીજા ચરણમાં પ્લસ થાય. તો tan ને પ્લસ કરવા માટે અહીં પાઈ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે પાઈ પ્લસ π/3 કેટલા થશે? 10 3 એટલે 4π/3. 3 × 3 4π/3. તો અહીં tan x √3 મુખ્ય ઉકેલ કયા થશે? એક તો π/3 અને બીજો 4π/3. વ્યાપક ઉકેલ માટે હંમેશા આપણે આગળનો જ લેવાનો છે π/3, બરાબર. ચાલો આ થઈ ગયું. રફ કામ કરવું એટલે કહી શકીએ. હવે વ્યાપક ઉકેલ માટે તમને ખબર છે tan x બરાબર શું લેવાનું? tan x બરાબર tan y. અહીંયા મેં લખેલું છે, ફરી પાછું નહીં લખેલું બી ચાલે. tan x બરાબર tan π/3, y બરાબર π/3 લખેલા જ છે મેં અહીંયા. તે પ્રમાણે અહીંયા ના લખવું હોય તો અહીંયા બી લખી શકે તમે, બરાબર. π/3, y બરાબર π/3. આ આપણે લખવાનું છે y બરાબર π/3. અહીંયા એકવાર લખી ચૂક્યા છે, ફરી પાછું ના લખે તે પણ ચાલે છે, બરાબર. tan x બરાબર tan y. અહીંયાનું શું લેવાનું છે? x. x બરાબર જે આપણે વ્યાપક ઉકેલ માટે લખ્યું છે n π પ્લસ y. તો x બરાબર n π, y કેટલા છે? π/3. આ શું છે? જે માંગેલ વ્યાપક ઉકેલ. માંગેલ વ્યાપક ઉકેલ છે. જોઈ શકે આન્સર તમે x બરાબર n π પ્લસ π/3, બરાબર. વ્યવસ્થિત ઉતારી દેવું, બરાબર. આ સ્ટ્રક્ચર જે બતાવ્યું છે એ તમે દોરવું તો દોરી શકે, ના દોરે તેવી વાંધો નહીં. રફ કામ જ છે. અહીંયા આપણું π/3 આવે ઓલ STC π/3 અહીંયા આવે. તો અહીંયા એક ધન બીજું આપણે કયું મળ્યું આપણને? 4π/3, બરાબર. એટલે જ્યારે મુખ્ય ઉકેલ શોધે ત્યારે ચારે ચાર ચરણ જોવાનું છે. ઓલ STC આપણી પાસે ધન છે સંખ્યા એટલે અહીંયા ધન અહીંયા ધન, બરાબર. tan લીધે પ્લસ અહીંયા થાય અને બીજી અહીંયા થાય, બરાબર. એટલે અહીંયા 4π/3 ક્યાંથી લેવા? આ રીતે. આ વસ્તુ પછી લખે તે પણ ચાલે, અહીંયા ના લખે પછી લખું તેવી ચાલે, બરાબર. આ અહીંયા આપણે એટલું તો ખબર પડી ગઈ. x સુધીનો પહેલો ઉકેલ છે આપણે π/3 એ, બરાબર. અહીંથી આ તે મુખ્ય ઉકેલ, ત્યારબાદ આ આપણો વ્યાપક ઉકેલ છે, જે વ્યાપક ઉકેલ છે, બરાબર. વ્યવસ્થિત લખી લો.
चलो नेक्स्ट sec x बराबर 2 बीजो sec x बराबर 2 चलो sec x बराबर 2 માં જોઈ લો sec x આપણી પાસે sec x બરાબર 2 છે sec નું ઉલટું શું થાય આપણી પાસે sec નું નથી sin છે cos છે અને tan છે ત્રણ જ વસ્તુ છે sec cosec અને cot નથી એટલે એનું 1 upon sec નું શું કરવાનું 1 upon cos કરશું તો આ શું થશે sec નું ઉલટું તો આ બી શું થશે એ પ્રમાણે તો અહીં આપણે યાદ રાખીએ cos x શું થશે આ 1/2 ઉલટું sec નું ઉલટું cos तो आ 2 નું શું થશે 1/2 ખ્યાલ આવશે છેદમાં 1 છે સમજ પડશે sec નું ઉલટું કોણ છે cos ઉલટું 1/cos બરાબર sec એટલે ઉલટું થઈ જાય એટલે શું લેવાનું cos 1/2 હવે cos 1/2 આપણને ખબર છે ક્યારે થાય cos pi/3 pi/3 એટલે કેટલી ડિગ્રી 60 ડિગ્રી એ મોરે હોવું જોઈએ cos x 1/2 ક્યારે થાય cos pi/3 આગળ અહીં સેમ તમારી all S T C બરાબર અહીં આપણું pi/3 એક ધન છે cos વિધેય અહીંયા ધન છે અને cos વિધેય અહીંયા ધન છે એટલે બે જગ્યાએ cos વિધેય ધન છે બરાબર અહીંયા ચલમાં આ નહીં લેવાનું કેમ કે અહીંયા વિધેય બદલાય છે અહીંયા વિધેય નહીં બદલાય એટલે શું આવશે અહીંયા 2π 0 લેવું નહીં 2π આપણે ચરણ કઈ લેવાનું છે ચોથું ચરણ ઉપરની ચરણ ચોથું ચરણ એટલે ઘડિયાળની દિશામાં એટલે વચ્ચે શું લેવું પડશે cos pi/3 એટલે cos કોણ લેવાનું 2π એટલું યાદ રાખજો 2π ઘડિયાળની દિશામાં -pi/3 આ રીતે બીજો મુખ્ય ઉકેલ મળશે અહીંયા ડાયરેક્ટ પહેલો આપણો મુખ્ય ઉકેલ આપણો pi/3 થઈ જાય બીજો અહીંયા pi/3 છે cos બધા ધન છે cos વિધેય અહીંયા બી ધન છે ને અહીંયા બી ધન છે અહીં આપણને ખબર છે pi/3 જ આવે pi/3 આ ચલમાં pi/4 pi/6 એ આપણને ખબર છે પરંતુ cos અહીંયા છે તો અહીંયાનો cos નો મુખ્ય ઉકેલ આપણે કયો મળશે તે આપણે શોધવાનું છે અહીંયા કયો આવશે 2π 0 પણ આવે 0 લેવાય નહીં 2π અને આમ જોવું પડે તો જ આ ખબર મળે આપણને આમ ઘડિયાળની દિશામાં હોય તો વચ્ચે શું લેવું પડશે માઇનસ ઘડિયાળની દિશામાં હોય તો વચ્ચે શું લેવું પડશે માઇનસ તો 2π - pi/3 2 × 6 6 માંથી પ્રસાર કરતા આવડે છે ને 3 × 6 6 - 1 5 pi/3 તો મુખ્ય ઉકેલ કયો હશે મુખ્ય ઉકેલ pi/3 અને બીજો 5 pi/3 બરાબર હવે વ્યાપક ઉકેલ માટે cos x બરાબર 1/2 બરાબર cos pi/3 cos x બરાબર cos pi/3 તમે ડાયરેક્ટ પણ લખી શકે શું y બરાબર શું લેવાના pi/3 ચાલો વ્યાપક ઉકેલ માટે અહીંયા જે રીતે દેવાનું એ કોણ છે x છે તો અહીંયા x બરાબર तो x માટે આપણે કહ્યું 2 and pi cos માટે 2 and pi plus or minus y x બરાબર 2 and pi plus or minus y બરાબર કેટલા છે pi/3 તો આ વ્યાપક ઉકેલ બરાબર આ શું છે વ્યાપક ઉકેલ શું છે વ્યાપક ઉકેલ ચેક કરી લો છે આન્સર બરાબર વ્યાપક ઉકેલ पहला मुख्य उकेल આપણો આ મુખ્ય ઉકેલ છે અહીંયા એક તો આપણને ખબર છે pi/3 આ તમને cos તક રેડિયન હોવા જોઈએ બધા 30 ડિગ્રી 45 ડિગ્રી 60 ડિગ્રી એટલે રેડિયનમાં પડી આવેલો હોવો જોઈએ cos pi/3 તો શું થાય cos 60 મને ખબર હોવી જોઈએ પહેલા ચરણમાં આપણો pi/3 જ આવે બરાબર ત્યારબાદ cos આ ચરણમાં શું આવે ધન આવે તો આ ચરણમાં કઈ રીતે નક્કી કરવાનું 2π માઈનસ ઘડિયાળની દિશામાં તો માઈનસ આવે 2π માઈનસ અને જે ખૂણો હોય પહેલામાં pi/3 તો આપણે કયો મળશે આપણને 5 pi/3 એ રીતે બરાબર એ તમને આ જે વસ્તુ છે બાદબાકીમાં પણ કામનો છે ના સમજ પડે તો ફરી એકવાર પૂછી લેવો જોઈએ બરાબર પહેલો મુખ્ય ઉકેલ અને બીજો મુખ્ય ઉકેલ શોધવા માટે 2π માઈનસ હોય તો ચલો ચરણ આવે માઈનસ કેમ ઘડિયાળની દિશામાં તો વચ્ચે શું આવે માઈનસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે આપણે શું લઈશું પ્લસ લઈશું पर આપણે તો ચરણ આ લેવાના છે માઈનસ લેશું તો 5 pi/3 આવશે સોરી એ લખવાનું રહી ગયું cos 5 pi/3 તો આ આપણો બીજો મુખ્ય ઉકેલ તો cos x બરાબર 1 cos pi તો cos x બરાબર cos pi/3 આ શું છે cos x બરાબર cos y ત્યારે આપણે x બરાબર 2n pi ± y આપણું સૂત્ર લખેલું છે
બરાબર. તો અહીં y બરાબર શું છે π/3 મૂકી દેવાનું. અહીંયા x ની જગ્યાએ 2x હોય 3x હોય નેક્સ્ટ દાખલામાં તો એ 3x 2x જ રહેવાનું, ત્યારબાદ એને છેદમાં આપવાનું રહેશે. એટલે અહીંયા ખાસ ધ્યાન આપે, અહીંયા જે x છે તે અહીંયા લેવાનું. બરાબર, ઉટાડી દો. नेक्स्ट एग्जांपल cot x बराबर -√3. cot નું તો આપણી પાસે ખબર નથી, પણ cot નું રૂટ કોણ છે tan x, તો -1/√3 બરાબર. કોણ થશે -1/√3 tan x બરાબર 1/√3. ચલો 1/√3 tan ને ક્યાં આગળ થાય તો માઈનસ આપણે આગળ લઈએ tan π/6. શું થશે tan π/6 એટલે 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે sin 1 આપવાનો 1 ઉપર છેદમાં √3 રહેશે. બરાબર, -π/6. ચાલો આનો આપણે મુખ્ય ઉકેલ શોધવાનો છે. બરાબર, ચાલો ઓલ એસ ટી સી. ચાલો બંનેમાં માઇનસ, tan કે માઇનસ કાં આગળ એક તો અહીંયા માઇનસ tan લીધે બરાબર, tan માઇનસ, અને એક તો અહીંયા tan લીધે માઇનસ બરાબર, tan લીધે અહીંયા માઇનસ થાય. તો પહેલો અહીંયા આ ચલ નક્કી કરવા માટે પાઈ આ રીતે, અને અહીંયા નક્કી કરવા માટે 2π આમ જશે તો tan માઇનસ થશે, અને પાઈ આમ જશે તો tan લીધે આ રીતે માઇનસ થશે. મતલબ એટલું યાદ રાખજો, tan લીધે માઇનસ સંખ્યા આવી છે એટલે ચાર ચરણ જોવાના. માઇનસ tan લીધે માઇનસ કાં આવે છે, tan લીધે અહીંયા પ્લસ ને અહીંયા પ્લસ, એટલે tan અહીં માઇનસ ને અહીં માઇનસ. તો 2π ઘડિયાળની દિશામાં એટલે 2π માઇનસ લેવાનું, અને ઘડિયાળની અહીંયા પાઈ લે એ પાઈ દેવાનું, આ ચરણ નહીં લેવાય કેમ કે આમાં વિધિ બદલાઈ જાય. π/2 અને 3π/2 આ લેવાનો, y આમ લેવાનો, yx લેવાનો નહીં, એટલે 2π માઇનસ લેવું પડશે. અને પાઈ ઘડિયાળની એ પણ કઈ દિશામાં, ઘડિયાળની દિશામાં, એટલે પાઈ માઇનસ એ રીતે 2π માઇનસ અને પાઈ માઇનસ. તો આપણે tan પહેલું આ ચરણ, બીજું ચરણ માટે tan પાઈ ઘડિયાળની દિશામાં -π/6. તો કેટલા થશે tan 6 × 6 6 - 5 એટલે 5π/6. અને બીજું tan 2π માઇનસ ઘડિયાળની દિશામાં છે 2π માઇનસ π/6. 6 × 12 માંથી 1 જાય તો 11π/6 બરાબર. તો મુખ્ય ઉકેલ કયા થવાના, મુખ્ય ઉકેલ 5π/6 અને 11π/6. તો બે મુખ્ય ઉકેલ ક્લિયર. એમાં આપણું વ્યાપક ઉકેલમાં કોણ લેવાનું 5π/6. ચાલો tan લીધેનું nπ પ્લસ માઇનસ y, tan લીધે અહીંયા આ છે આપણી પાસે tan x બરાબર tan 5π/6, y બરાબર કોણ લેવાનું π/6 લેવાનું. જે આપણી પાસે સૂત્ર કયું છે વ્યાપક ઉકેલ x, અહીં જે રીતે x બરાબર nπ પ્લસ y, x બરાબર nπ પ્લસ 5π/6 બરાબર. આ છે ખ્યાલ આવે, આન્સર ચેક કરી લ્યો બરાબર. મોબાઈલ દીધું બહુ ગરમી લાગે, ગરમી બહુ લાગે છે. પંખે અવાજ આવે વિડીયોમાં, હા જે અવાજ લાગે. મારું બાપ પાસે નહીં લાગે એટલે ઘેરે ઉતરી મને પેલા મારા સ્કૂલવાળા ભણાવતો 11-12 ઓનલાઈન. ઉપર લાગે એટલે કાપડને બી ઓછું લાગે. ચલો નેક્સ્ટ ફોર એક્ઝામ્પલ cosec -2. cosec આપણું પાસે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ માટે નહીં લખેલું, એનું બેઝ કોણ છે sin. લખી શકીએ sin x બરાબર 1 ઉલટું 1 નું 2 નું ઉલટું
એ સાઇન વિધેય 1/2 ક્યારે થાય? sin pi by 6 30 ડિગ્રી, બરાબર. sin pi by 6 પણ માઇનસ છે તો અહીંયા શું લખવું પડશે? sin pi by 6, બરાબર. તો મેઇન વસ્તુ તમારો આ છે ચાર સર્કલ પ્રમાણે all s t c all sin n અને cos, બરાબર. તો sin જે માઇનસ ક્યાં આવે છે? અહીંયા પ્લસ અહીંયા પ્લસ, એટલે કે sin જે માઇનસ અહીં ને અહીં બે ચરણમાં. તો અહીં 2 pi એટલે માઇનસ ઘડિયાળ દિશામાં અને pi ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કયું આવશે? pi ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ. તો એને tan અને cos થી જોવાનું. sin વિધેય માઇનસ ક્યાં આવે છે? આ ચરણમાં અને આ ચરણમાં, આ બેમાં ડન છે sin વિધેય. આમાં માઇનસ ને આમાં માઇનસ, આ જ મેઇન છે તમારો, બરાબર. તો પહેલું માઇનસ આ બાજુ તો પ્લસ આવશે. તો sin pi માઇનસ કે પ્લસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ. અહીં શું આવવાનું? pi by 6. તો 6 એકુ 6 કેટલા થશે? sin 7 pi by 6, બરાબર. અને બીજું sin 2 pi એટલે ઘડિયાળની દિશામાં એટલે માઇનસ pi by 6. 6 × 12 sin 12 માંથી 1 જાય તો કેટલા? 11 pi by 6. તો મુખ્ય ઉકેલ કયા થવાનો? મુખ્ય ઉકેલ, બરાબર, 7 pi by 6 અને 11 pi by 6. તો આપણો મુખ્ય ઉકેલ 2 થવાનો. 7 pi by 6 ને 11 pi by 6. ખ્યાલ આવી ગયો? મેઇન વસ્તુ તમારો આ જ છે કે all s e c ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણમાં આપણને sin વિધેય માઇનસ છે. તો એમાં કઈ રીતે આપણે થીટા મેળવવાનું? પાઈ આમ જાય ઘડિયાળની દિશામાં તો પાઈ પ્લસ અને કેટલા pi by 6 લેવાનું, અને 2 pi આ બાજુ ઘડિયાળ દિશામાં તો માઇનસ 2 pi minus pi by 6. આ જ મેઇન છે જે તમને 12માં બીજું ચેપ્ટરમાં પણ આ વસ્તુ કામ આવશે, એટલે ધ્યાનથી જુઓ. ચાલો, sin વિધેય sin x બરાબર માઇનસ શું લેવાનું? sin કયું? 7 pi by 6. 7 pi by 6. તો y બરાબર શું લેવાનું? 7 pi by 6. એટલે sin x બરાબર sin y, પહેલો જ લઈ લેવાનું તમારે 7 pi by 6. ચાલો, અહીં કેટલા છે? x છે. તો x બરાબર શું લેવાનું? n pi પ્લસ -1 નો n, -1 નો n અને y n pi પ્લસ -1 નો n, y કેટલા છે? 7 pi by 6. આ તમારો આન્સર રહેશે. 4 છે, વ્યવસ્થિત જોવો જોઈએ, બરાબર. ને આ જ મેઇન સ્ટ્રક્ચર રફ કામ દોરવું જોઈએ, બરાબર. તેમાં વધારે ખ્યાલ આવશે. આ એક મુખ્ય ઉકેલ અને આપણું વ્યાપક ઉકેલ, બરાબર, વ્યાપક ઉકેલ.